હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું પાણીપુરીના બે અલગ અલગ રીતના પાણી, એક તીખું પાણી અને એક હાજમા હજમ પાણી। તીખા પાણી માટે મેં અહીંયા ધાણાભાજી, ફુદીનો, લીંબુ અને મરચાં લીધા છે। એને આપણે સરખી રીતે પહેલાં વોશ કરી લઈશું, પછી આપણે એને મિક્સર જારમાં લઈશું। એમાં મેં 1 કપ કોરિએન્ડર, અડધો કપ ફુદીનો અને મરચાં જે પ્રમાણે તમારે તીખું પાણી કરવું હોય એ પ્રમાણે લેવાના, અને મેં લીંબુ લીધું છે। આપણે આને ક્રશ કરવામાં થોડુંક મીઠું નાખીશું અને લીંબુનો રસ નાખીશું, જેથી આપણી ચટણી એકદમ ગ્રીન બને। અને જો ચટણી ગ્રીન બનશે તો આપણું પાણી પણ એકદમ સરસ મજાનું ગ્રીન બનશે। તો જુઓ, આવી રીતે આપણે થોડુંક પાણી નાખીશું અને ક્રશ કરી લઈશું મિક્સરમાં। આવી રીતે પાણી બનાવવાથી એકદમ લારી જેવું પાણી બને છે। તમે પણ આવી રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો જુઓ, આપણી ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે। હવે આપણે એને બાઉલમાં કાઢી લેવાની છે। આ ગ્રીન ચટણીનો ઉપયોગ તમે પાણી બનાવવામાં અને મસાલો બનાવવામાં બંને રીતે કરી શકો છો। પછી આપણે જેમાં પાણી બનાવવાનું હોય એ મોટો બાઉલ લઈશું। બાઉલની અંદર આપણે ચટણી નાખીશું। પછી આપણે એની અંદર પાણી એડ કરવાનું છે, ઠંડુ પાણી। આપણે જેટલું પાણી બનાવવું હોય એ પ્રમાણે આપણે એડ કરી દેવાનું પહેલાં। પછી મેં આની અંદર ચાટ મસાલો અને પાણીપુરીનો મસાલો નાખ્યો છે, 1 ચમચી જેટલો। પછી આમાં મેં સંચળ પાવડર નાખ્યું છે 1 ચમચી જેટલું, અને પછી આમાં મેં શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે। શેકેલા જીરાનો પાવડરથી બહુ જ સરસ પાણીપુરીના પાણીનો ટેસ્ટ આવે છે। તો આપણે થોડુંક છે ને જીરું શેકી અને પછી એને ખાંડણીમાં ખાંડી નાખવાનું। મીઠું તો આપણે જ્યારે ચટણી બનાવી ગ્રીન ત્યારે આપણે એમાં નાખ્યું હતું, માટે આપણે પહેલાં ટેસ્ટ કરી લઈશું અને પછી આપણે મીઠું નાખીશું। આની અંદર આપણે પાણીપુરીના પાણીમાં 2 થી 3 જેટલા લીંબુનો રસ જોશે, કેમ કે આપણે પાણી ખાટું બનાવીશું। સૌથી પહેલાં આપણે થોડુંક પાણી એડ કરીને મસાલાઓને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાના છે। મસાલા આપણા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર વધારાનું પાણી એડ કરીશું, કે આપણે જે પ્રમાણે પાણી આપણે જોતું હોય એટલું પાણી એમાં પછીથી એડ કરીશું, કે જેથી આપણા મસાલા સરસ મજાના મિક્સ થઈ જાય। પછી આપણે એનો ટેસ્ટ કરી લઈશું, કે આપણને લાગે કે મસાલા થોડાક ઓછા પડે છે તો આપણે એની અંદર સંચળ પાવડર ને પાણીપુરી મસાલો એ પાછું એડ કરીશું। આમાં તમારે એટલીસ્ટ 2 થી 3 લીંબુનો રસ જોશે આટલા પાણીમાં, કેમ કે આપણે આ પાણી ખાટું બનાવ્યું છે। તો તમે જોઈ શકો છો કે આપણા પાણીનો કલર પણ કેટલો સરસ આવ્યો છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ બન્યું છે। તો ચલો હવે આપણે હાજમા હજમનું પાણી બનાવશું। એની માટે મેં અહીંયા ચટણી લીધી છે, ખજૂર આંબલીની ચટણી, જે થોડીક લેવાની છે આપણે। ખજૂર આંબલીની ચટણી અડધા કપ જેટલી। પછી આની અંદર આપણે પાણીપુરીનું જે પાણી હમણાં આપણે તીખું અને ખાટું પાણી બનાવ્યું ને એ આપણે આની અંદર એડ કરવાનું છે। તો જુઓ, આવી રીતે મેં બંને વસ્તુ એડ કરી લીધી છે। પછી આની અંદર મેં શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે 1 ચમચી જેટલો। 1 ચમચી જેટલો આપણે પાણીપુરી મસાલો નાખવાનો છે અને પછી એને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। તો જુઓ તમે, કેમ કે આપણે ખજૂર આંબલીની ચટણીમાં પણ મીઠાનો ભાગ હોય છે અને ખાટા પાણીમાં પણ આપણે મીઠું ને બધું સરસ રીતે મિક્સ કરેલું હતું, માટે આમાં આપણે વધારે મસાલા નથી કરવાના। તો તમે જોઈ શકો છો કે આપણું હાજમા હજમનું પાણી પણ રેડી થઈ ગયું છે। તો તમે આવી રીતે એક વખત જરૂરથી ઘરે પાણી ટ્રાય કરજો। આવી રીતે પાણી એકદમ ઇઝી રીતે હાજમા હજમનું બની જાય છે અને એકદમ બહાર જેવું જ બને છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ એને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।